જેના કોઈ ને કોઈ વચનથી ઠાકોરજીની સેવા કરવા, પુણ્ય કરવા, સત્કર્મ કરવા પ્રેરણા મળી હોય, ઉત્તમ વિચાર આપનારો સૌથી મોટો ઉપકારી છે. કારણ કે મોજ મજા કરાવનારા તો દુનિયામાં ઘણા મળશે, પણ આત્માનું કલ્યાણ સાધનાર. એટલે હું તો ઘણી વાર કહું કે કોઈ એક વૈષ્ણવનો એવો સંગ રાખવો કે જે આપણને સતત લૌકિકતામાં પણ અલૌકિકતાની સુધી કરાવતા હોય. અને તમારા ઘરમાં પણ તમે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ સંભળાય ને કે સાંભળો, પગે તો લાગતા જાઓ ઠાકોરજીને, આજે એકાદશી છે. આવો અવાજ ઘરે આવે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. એ પિતા રૂપે હોય, મા રૂપે હોય, પત્ની રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે, પણ લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ જે ભગવાનને યાદ અપાવી દે તો પોતાને નસીબવાળા માનવું કે મારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે જે મને પ્રભુની સુધી કરાવી અને મારા જીવનમાં સત્કર્મ બનાવી રાખે. એટલે એવાનો સંગ જરૂર રાખવો જે પ્રભુનું સ્મરણ કરાય. મહાપ્રભુજી બહુ મોટા, અદેય દાન કોઈ ના આપી શકે એવું આપનારા શ્રી મહાપ્રભુજી. એટલે એનો ઉપકાર ક્યારે ભૂલવો જ. બીજા આપણે ત્યાં ઉપકારી છે શ્રી ગુસાઈ. યમુનાજી થી મોટો દાતા કોઈ નથી. યમુનાજી શું આપે છે? ભગવાન આપનારા એ મળ્યા, પણ ભાવ આપનારા ન મળે ને તો ભગવાન મળવું પણ અધૂરું કહેવાય. ભક્તિ માર્ગમાં ભગવાન કરતા પણ મોટું છે ભાવ આપનારો દાતા. કે જે ભક્તિ આપે છે, ભગવાન મળવું કઈ મોટી ઘટના તો નહીં. તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા. ભગવાન તો બધાને મળ્યા છે. ભગવાનને જોઈને શિશુપાલને શું યાદ આવ્યું? લોકો યાદ આવે કેમ? ભગવાન મળવું જ બધું હોત તો કેવો આનંદ થઈ જવો જોઈએ. ભગવાન સામે ઉભા છે તો ગાળો યાદ આવી, કંસ હતો એને મારવાનું યાદ આવ્યું, રાવણને યુદ્ધ યાદ આવ્યું. અરે ભગવાન હતા તો હા, ભગવાન હતા, ભાવ નહોતો. એટલે આપણા માર્ગમાં ફળ કે આપણું લક્ષ્ય ભગવાન નથી, આપણા માર્ગનું લક્ષ્ય ભગવત ભાવ. યમનાષ્ટક પણ કરો ને તો યમુનાજી પાસે વિનંતી કરજો, આજે યમનાષ્ટક થયો, મને ભાવ આપજો, મને ભક્તિ આપજો, મુકુંદ રતિ વર્ધિની આપજો, પ્રભુમાં પ્રેમ પ્રગટાવનારા છો, મારા હૃદયમાં પણ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટાવો. કારણ કે જે દિવસે ભાવ પ્રગટ થઈ ગયો ને, તમારે ભગવાન ગોતવા નીકળવું જ નહીં પડે, એ તમને ગોતતો તમારી પાસે આવી જશે. ભાવના અભાવમાં તો એ અપ્રગટ છે, ભાવના અભાવમાં તો એ દૂર છે. જે દિવસે ભાવ પ્રગટ્યો તો એ તો પ્રગટ જ બિરાજે છે. એટલે ભાવનો દાતા એ સૌથી મોટો દાતા છે. અને શ્રી યમુના સી નાહી કો ઓર દાતા, એમનાથી મોટો દાતા કોઈ નથી. કારણ કે ભાવની મૂર્તિમંત સ્વરૂપ એ જ યમુનાજી છે. એમ તો 8 વસ્તુનું દાન યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિ નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. આ સકલ સિદ્ધિને સમજાવતા આચાર્યોએ ટીકામાં કહ્યું 8 પ્રકારની સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અને પેલા મર્યાદા માર્ગની અષ્ટ સિદ્ધિ નવનિધિ એ મર્યાદા માર્ગની નહીં, સામર્થ્ય વાળી નહીં, સ્નેહ વાળી સિદ્ધિ. સામર્થ્યનું દાન સમર્થો કરી શકે, પણ એ મોટા સમર્થ લોકો પણ સ્નેહનું દાન કરવા માટે અસમર્થ જ હોય છે. મોટી વાત છે જે ભગવત પ્રેમનું દાન કરે છે. એટલે યમુનાષ્ટકમાં 8 પ્રકારની સિદ્ધિ, 8 પ્રકારના ઐશ્વર્યો, આ બધાની ચર્ચા છે. 8 સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિમાં પહેલું કહ્યું, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. એવું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય જીવમાં આવી જાય કે આજ દેહથી ભગવત સ્વરૂપનો અનુભવ થવા લાગે. બીજું, બહુ વિસ્તાર નથી કરતો, શ્રી યમુનાજી ની કૃપા થાય તો આજ નેત્રોથી ભગવત લીલાના દર્શન થાય, સાક્ષાત ભગવત દર્શન કરાવે યમુનાજી. આ બીજી સિદ્ધિ. મર્યા પછી ભગવાન મળે એ તો મર્યાદા માર્ગની વાત. આપણે તો જીતા જીવંત આ જ આંખે એને જોઈને જવો છે. આપણે તો જીતા જીવંત આ જ હસ્તથી એને આરોગાવીને જવું છે. મર્યા પછીના વાયદા પુષ્ટિ માર્ગમાં નથી. અહીંયા તો જીતા જીવંત સ્વાનુભાવ છે. સાક્ષાત્કાર અને સ્વાનુભાવમાં એ ફરક છે ને કે પ્રભુ પ્રગટ થઈ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે એ સાક્ષાત્કાર. ભક્તની ભીતર જે ભાવ હોય, જેવા સ્વરૂપની આસક્તિ હોય, એવા સ્વરૂપે પ્રગટ થાય એ સ્વાનુભાવ. ગઈકાલે જો વાત કરતો, એ બોલતો નથી, માંગતો નથી એટલા માટે જ
કારણ કે આપણાથી એવો જ સચવાય એવો છે. એ માંગતો થઈ જાય, બોલતો થઈ જાય, તો આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એવા કૃષ્ણને સાચવી શકીએ. એટલે એનું ન પ્રગટ થવું પણ આપણા પર કૃપા જ છે, કારણ કે આપણા સામર્થ્યની બહાર થઈ જાય. અને પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતા અનુભવ નથી કરાવતો. તો આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન. અને એવા ઘણા જીવો, ઘણા વૈષ્ણવને ઓળખું છું અને જોયા છે કે એટલી બધી યમુનાજીનું આરાધન કરે ને વ્રજમાં જ્યારે ગયા, ક્યાંક ગયા તો યમુનાજીએ કોઈ ને કોઈ કૃપા કરી અને એમને સાક્ષાત આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન કરાવ્યા. વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રમાણ. ત્રીજું કહ્યું, ભગવત લીલાની અનુભૂતિ કરાવે. દર્શન તો કરાવે, પણ કેવલ દ્રષ્ટા બનીને ન રહી જાઓ, તમને ભગવત લીલામાં પ્રવેશ પણ કરાવી, રસાનુભવ પણ કરાવી. જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો છો, 41 પદના ગાન કરો છો અને જ્યારે ભાવ ઉત્કટ થાય છે, ત્યારે ઠાકોરજી જે તે લીલાના રસાનુભવ પણ કરાવે. ઠાકોરજીના અનુભવ કરાવવાના અનેક પ્રકાર છે. આપણે ત્યાં સ્વપ્ન દ્વારા, સંકેત દ્વારા, સાક્ષાત અનુભૂતિ દ્વારા અને વાણી દ્વારા, આવા અનેક પ્રકારથી ઠાકોરજી અનુભવ કરાવતા હોય છે ને. આપણા બધાનો નાનો મોટો ઠાકોરજી સાથે કોઈ અનુભવ. આપણા માટે ભગવાન કોઈ કલ્પના નથી, પણ અહીંયાથી 80% લોકો બેઠા હશે એના જીવનમાં મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી કે ગિરિરાજજીનો કોઈ નાનો મોટો અનુભવ ચોક્કસ હશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે એને પોતાની અનુભૂતિ ચોક્કસ કરાઈ છે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવો છો, ત્યારે આ માર્ગમાં જ્યારે પ્રવેશ કરીને ભક્તિમાં જોડાઓ છો, ત્યારે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારે પોતાના સ્વાનુભવનો અનુભવ આપણને કરાવે. તો ભગવત વિલાસનો અનુભવ, તનુ નવત્વનું દાન યમુનાજી કરે. બે વસ્તુ છે, એક નવતનુ અને બીજું તનુ નવત્વ. દેહમાં અલૌકિક સામર્થ્ય અથવા એવો દેહ સંપાદન કરાવે કે એવી આંખ આપે કે જે આંખોથી ભગવત દર્શન થઈ શકે, એવા કાન થઈ જાય એનાથી પ્રભુની વેણુ સંભળાય, એવી ત્વચા, એવા હસ્ત થઈ જાય જેનાથી પ્રભુનો સાક્ષાત સ્પર્શ થાય. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા. તો આ 4 સંયોગની શક્તિ છે અને 4 વિપ્રયોગમાં શક્તિ, એને કૃપા શ્રી યમુનાજી કરે છે. આમ 8 પ્રકારની સિદ્ધિઓ છે, 4 સંયોગની સિદ્ધિઓ અને 4 વિપ્રયોગ. એ વિપ્રયોગમાં પણ એ વિરહમાં ભગવત દર્શન, એ વિરહમાં અલૌકિક દેહનું ટકવું. તો હમણાં વિસ્તારમાં ન જતા, કારણ કે ઘણો વિસ્તાર આજે આપણે લાંબી યાત્રા કરવાની છે. તો આવા 8 પ્રકારની સિદ્ધિનો અનુભવ શ્રી યમુનાજી કરાવે. એટલે જેને પ્રભુ જ પામવા છે એને યમુનાજીનું ખૂબ આરાધન કરે. સંસાર પામવા માટે ભગવાન પાસે જાય એ તો સાધારણ છે, પણ ભગવાન મેળવવા ભગવાન પાસે જાય. અને એમાં પણ કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા સીધી ઠાકોરજીની કૃપા કરતા સૌથી પહેલા કૃષ્ણ લીલા પરિકરની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે. એટલે કે કૃષ્ણ કૃપા પામતા પહેલા કાં સ્વામીજીની કૃપા, કાં ગોપીજનોની કૃપા, કાં ગિરિરાજજીની કૃપા, કાં યમુનાજીની કૃપા, આમાંથી કોઈ એકની કૃપા થાય તો કૃષ્ણ કૃપાનો અનુભવ થઈ શકે. એટલે કૃષ્ણ લીલાની મહત્તા એ છે કે અહીંયા સીધા ઠાકોરજી કૃપા કરે એના પહેલા એમના લીલા પરિકરમાંથી કોઈ એક તત્વની કૃપા થાય અને ત્યારે કૃપા અનુભવવાનો અધિકાર આપણને મળે અને પછી કૃષ્ણ કૃપાનો અનુભવ થાય. એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોશો, કરતા હોય ઠાકોરજીની જ સેવા, છતાં યમુનાષ્ટક કરીએ, સર્વોત્તમ કરીએ, મહાપુરુષનું સ્મરણ કરીએ, કાની આપીએ. આ બધું કેમ? કારણ આ ભક્તો, આ આચાર્યો, આ તત્વો કૃપા કરશે તો હું ઠાકોરજીની કૃપાને લાયક થઈશ. અને આ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે એમનો ભગવત સંપાદન કરવાથી. તમે ઝારીજીમાં જલ ભરી અને ઝારીજીને લઈને ઠાકોરજી પાસે પધરાવો તો યમુનાજી પ્રસન્ન થઈ જાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મારો સેવામાં વિનિયોગ કર્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું. જે સૌભાગ્ય મને મળ્યું એ સૌભાગ્ય તને પણ મળશે. તમે પુષ્પની માળા કરો, આપણે ત્યાં ફૂલોનો વ્રજભક્તોનો ભાવ, અને માળા કરી આ વ્રજભક્તોની માળા તૈયાર કરી ઠાકોરજીના કંઠમાં ધરાવો, ત્યારે વ્રજભક્તોને એમ થાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, અમે તને આશીર્વાદ આપીએ છીએ, તારો પણ આ રીતે ભગવત સંબંધ થઈ જાય. અને એમ પણ આપણે ત્યાં ભાવ એક એવો છે કે આપણે સીધા ઘણીવાર ઠાકોરજીને હવેલી આદિમાં સ્પર્શ કરી શકતા નથી. એમ થાય પ્રભુના સ્વરૂપનો સ્પર્શ આપણને મળતો નથી,
પણ પુષ્પની માળા બનાવતા બનાવતા એમ થાય આ મારા અડેલા ફૂલ ઠાકોરજીના વક્ષસ્થળ પર જઈને બિરાજશે તો મારો સ્પર્શ વ્રજભક્તોના માધ્યમથી ઠાકોરજીને પહોંચશે. આવો ભાવ આપણે આજે જારીની બુહારીની સેવા, દરેક સેવાનો આ ભાવ. ઠાકોરજી ચોગાનમાં ખેલવા આવે અને પ્રભુ માટે હું બુહારી કરું, પ્રભુની પ્રસન્નતાનું કારણ બનું. આ રીતે જેના થકી પણ ભક્તોની પ્રસન્નતા, વ્રજભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરાવો છો તો એમની કૃપાના અધિકારી છે. तो यमुना सिनाही को और दाता जो इनकी शरण जात है दौड़ के ताही को तिहि छिन करत सनाथा. ताही को तिहि छिन कर सनाथा. जो इनकी शरण जात है दौड़ी के જઈશું કરીશું પછી થશે. તમે એક દિવસ ટાળ્યું તો ઠાકોરજી એક વર્ષ ટાળી લેશે. અલૌકિક તપો સામે આવીને ઊભી હોય તો એને ટાળવી નહીં, કારણ કે બીજા કાર્યોના તો મુહૂર્ત વર્ષમાં ઘણીવાર આવે, પણ ભગવત સેવાનું મુહૂર્ત ગયું ને એ જલ્દી પાછું નથી આવતું. એટલે જ્યારે પણ કોઈ અલૌકિક કાર્ય કરવાની ક્ષણ મળે, જો ઘણીવાર થોડું તમારી 5 વાગ્યાની ટ્રેન હોય, 5 વાગે ઉપડવાની હોય ને 5 ને 5 પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 5 મિનિટ નહીં, 24 કલાક, કારણ કે એ ટ્રેન હવે કાલે મળશે. એમ થયું ને? કોઈના જન્મ દિવસે પ્રસંગ પૂરો થઈ ગયો 10 મિનિટ મોડા પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 1 વર્ષ, કારણ કે એ હવે આવતા વર્ષે આવશે. એમ જ આ 3 દિવસ જે કુટુંબના લોકો ચૂકી ગયા તો આ પ્રસંગ કેટલા વર્ષે પાછો આવશે કોને ખબર છે? આપણને લાગે 5 મિનિટ, આપણને લાગે 10 મિનિટ, પણ એ ચૂકેલી 5 મિનિટ 1 વર્ષ ટાળી દે છે. એમ ભક્તિ, સેવા, સત્સંગમાં ચૂકી જાઓ તો જન્મ જન્માંતરના અંતરાયો પડી જાય. કોણ જાણે તક પાછી આવે કે? આપણને લાગ્યું 5 મિનિટ ગયા, એ 5 મિનિટ નથી ગઈ. આપણને લાગ્યું 3 દિવસ ન ગયા પછી, પણ આ 3 દિવસ, 3 દિવસો સોમ, મંગળ, બુધ, ગુરુ બધું આવશે, પણ એ સત્સંગ અને યમના ગુણગાન મહોત્સવના નહીં આવે. એ તો પછી ક્યારેક કોના તક મળે કોણ જાણે. એટલે કહ્યું કે જ્યારે તમે ચૂકી જાઓ છો, અલૌકિક અવસરો બને તો ઝડપો, ચૂકો નહીં, કારણ કે આપણે તમે નિયમિત નથી કરી શકતા, પણ સામે આવેલી ક્ષણોને પકડી લેશો ને તો એ તરી જશો. સાધના નથી થતી, ક્ષણોની ઝડપતા તો આવડવું જોઈએ, તકો ઝડપતા તો આવડવું. આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી છે? આજે મળ્યું છે તો પકડી લો. તો કહ્યું જો ઇનકી શરણ જાત હે દોડી કે, સામે દેખાય પછી ઊભા ન રહેવાય, પછી તો દોટ લગાવવાની. ધાવન મિલવા નેત્રે ન સ્થલે ન પતે દિહા. ભાગવત પણ કહે છે કે આંખ બંધ કરીને દોડો આ ભક્તિ માર્ગમાં. અહીંયા પડવાનો કે વાગવાનો ડર નથી, કારણ કે જેણે ઊભા કર્યા, જેણે ચાલતા શીખવાડ્યું, જેણે દોડતા કર્યા, એ કોઈ દિવસ તમને પડવા નહીં. કહ્યું લાકડાને એમ કહ્યું, પાણીને કહ્યું કે તું બધાને ડૂબાડે, પણ આ લાકડાને કેમ નથી ડૂબાડે? જલને ડૂબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કી રીત. આવું કયું પ્રેમની રીત છે? જે પાણીમાં નાખો ડૂબી જાય, લાકડું ઉતારે. ત્યારે કહ્યું અપનો સીંચ્યો જાન કે યહ બડે. જેને મેં સીંચીને મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં. એમાં પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ આપણને ઊભા કર્યા છે, એને જ દોડતા કર્યા છે. એટલે આ માર્ગમાં એ ક્યારે તમારું પતન નહીં થવાનું, કારણ કે આ માર્ગમાં માર્જર ભક્તિ છે, મરકટ ભક્તિ નથી. મરકટ અને માર્જર બે ન્યાય કેલું? વાંદરાનું બચ્ચું હોય એ માના પેટ સાથે ચોટેલું રહે, એક ડાળથી બીજા ડાળ, એક મકાનથી બીજા મકાન પર કૂદે. માં ચિંતા બચ્ચાને હોય, કારણ કે બચ્ચાએ પકડી કે જો પકડ છૂટશે તો હું પડીશ. પણ બિલાડીના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય ત્યારે બિલાડી પોતાના મોઢામાં પકડીને લઈ જાય. ત્યારે પકડ્યું બચ્ચાએ નહીં, માએ પકડ્યું છે. એટલે માને ચિંતા છે કે મારી પકડ છૂટશે ને તો આ પડી જશે. પુષ્ટિ માર્ગમાં દ્રઢ કર બાહ ગહાવે. અહીંયા ઠાકોરજીનો હાથ પકડતા નથી, પકડાઈએ છીએ કે પ્રભુ અમારી તો આદત છે આજે પકડીએ કાલે છોડી દઈએ, પણ તમારી આદત એવી છે કે એકવાર જેનો હાથ પકડો એને ક્યારે છોડતા નથી. એટલે કહ્યું કે કેવા ઠાકોરજી છે, કેવા મહાપ્રભુજી છે.
એકવાર જેનો હાથ પકડ્યો એને ક્યારે છે ગુલાબદાસની વાર્તા આવે. ગુલાબ ખાન થઈ ગયા.